હેલો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાઈને. હું સુજલ રૂપાપરા તમારું બધું મારા બ્લોગની અંદર હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. તમને એમ લાગશે કે કેમ આવું ધીમું ધીમું બોલે તો આપણો જે આ બ્લોગ છે એ રાતના કેટલા વાગે શરૂ થયો છે તો કે આપણો જે આ બ્લોગ છે એ રાતના અત્યારે તો 3:45 જેવું થયું છે. જો તમને દેખાડું બહાર અંધારું જ હશે સંપૂર્ણ. તો આપણો જે બ્લોગ છે એ રાતના 3:45નો મેં આજે ચાલુ કરેલો છે ને આપણે અત્યારે વાંચી છીએ કેમ કે 10મું છે એટલે આપણે અત્યારે વાંચવા બેઠા છે અને મેં કીધું ચાલો એકાદી બ્લોગની ક્લિપ લઈ લઉં. એટલે આપણે શું કહી છે અત્યારે રીડિંગ કરી રહ્યા છીએ. તો ચાલો હું અત્યારે અમારું શાંતિપૂર્વક શું કરવું તો કે રીડિંગ કરવું. જો તમારે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેશો તો આજનો બ્લોગ જે યુનિક થવાનો છે જે બાબતની શું થશે તો કે તમને જાણ થશે. મેં તમને કીધું તો આપણે ફોટા પાડવા જઈશું પણ એ પછી હવે સોમવારનું ગોઠવ્યું છે. એટલે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે કંઈક યુનિક વસ્તુ છે જે તમને જાણવા મળશે. અને આપણે અહીંયા અત્યારે વાંચી રહ્યા છીએ. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મળીશું 12 વાગે સ્કૂલેથી. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું સ્કૂલેથી ઘરે કેમ કે 12 વાગી ગયા છે. હવે સ્કૂલેથી આપણે ઘરે આવી ગયા છે અને કાલે છે આપણે સ્કૂલમાં રમતોત્સવ જેવું છે. આપણે તો નથી પણ નાના ધોરણવાળાનું છે તો આપણે એમ સરે કીધું છે કે અમે તમને રમાડશું પછી તો જોયું જાય. અને આપણે એમ કીધું હતું કે ફોટા પડવા જાય એ પણ હવે મેં તમને કહી દીધું પણ આ તો કહી દઉં છું કે ફોટા પડવા આપણે જવાનું છે લગભગ સોમવારે જાય. અને અહીંયા જોવો ગઈશ અહીંયા શું પડ્યું છે જઈ કોમેન્ટ. આપણે હવે જમવા બેસવાનું છે કહીશ અને વિચાર એવો છે કે પતંગ લેવા જાવ. મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું એમ તો પણ કાલ નહોતા ગયા તો લગભગ આજે ફાઇનલ છે કે આજે એક પંજો તો લઈ આવશું. પતંગ તો આપણી પાસે છે પણ આપણે તો લઈ આવશું એવું છે. તો કાંઈ નહીં ચાલો હવે જમી લઈ અને પછી શું પછી કાંઈ નહીં કંઈ નહીં. હાલો આપણે અત્યારે લઈશી જમી અને પછી આપણે મળશું. અત્યારે જમી લીધું છે અને આપણે આજે સમાજનું પેપર હતું ને આપણે આજે વાંચવાનું હતું એટલે આપણે શું આજે વહેલા ઉઠ્યા હતા. જે મેં તમને દેખાડી દીધું કેટલા વાગે મેં તમને 3:45નું દેખાડી દીધું પણ આપણે ઉઠ્યા હતા 3 વાગે ઉઠીને આપણે વાંચ્યું હતું. તો તેથી આપણે નીંદર પણ બહુ આવે છે. તો હું યાર એટલી નીંદર આવે કે તમે યાર વાત જોઈ દો જો આખું બંધ થઈ જાય બહુ નીંદર આવે છે. તો કાંઈ નહીં હાલો તો હમણાં થોડીક વાર પછી કોકો બનાવી. જો ઘરે પાવડર રહેશે તો આપણે કોકો બનાવી નાખશું. અવાજ આવતો હશે કેમ કે મારી મમ્મી અત્યારે બહાર વાસણ ઉટકે છે એટલે વોશિંગ કરે છે. કેનું તો કે વાસણ ઇંગ્લિશમાં શું કહેવાય આપણને કંઈ ખબર નથી. આપણે એટલું બધું કંઈ નથી ખબર. ધોવું એટલે વોશિંગ એટલે મેં તમને કહી દીધું મમ્મી વાસણ વોશિંગ કરે. બાવા ઇંગ્લિશ આપણે કેવું કે બાવા ઇંગ્લિશ જેવું બીજું તો કાંઈ શું પડ્યું છે કાંઈ નહીં. તો ભાઈ કંઈક આગળ હોય છે અને આપણે આજે થઈ ગઈ છે પરીક્ષા ફાઇનલ ગાઈસ પૂરી. હવે ડાયરેક્ટ આપણે પરીક્ષા થશે બીજા મહિનાની 17 તારીખે ચાલુ જે છે આપણી એસેટોની પરીક્ષા અને ત્યારબાદ ડાયરેક્ટ બીજા મહિનાની 26 તારીખે. તમને બધાને ખબર છે કે આપણે મોટા મહાયુદ્ધ સાથે ખેલવાનું છે જે યુદ્ધનું નામ છે 2026 બોર્ડ એક્ઝામ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આપણે 10મામાં ભણી છે. કાંઈ નહીં ચાલો હવે આપણે સવારે શું છે કે બહુ 3 વાગે ઉઠ્યા તક નીંદર આવે છે તો આપણે અત્યારે સૂઈ જાય છીએ. અને બીજું તો કાંઈ નહીં કોકો બનાવીશ ત્યારે તમને વિડીયોમાં બતાડીશ. બાકી મેં તમને સવાર કીધું આજનો વ્લોગ જે છે આપણો યુનિક થવાનો છે પણ ક્યારે તો કે આપણે આજે 5 વાગ્યા પછી આપણે જ્યારે ધાબે જઈશું ત્યારનો આપણો વ્લોગ છે કંઈક યુનિક આવશે. આમાં જ આવશે પણ તમને કંઈક યુનિક બતાવીશ. ઓકે ગાઈસ આપણી ચેનલને હું કરી દેજો કે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો. હેલો ગાઈસ તો મેં તમને કીધું હતું કે આપણે જવાનું છે આજે પતંગ લેવા. તો આપણે પતંગ તો લઈ લીધા પણ આપણે પતંગ તો પહેલેથી લઈ લીધા હતા. આપણે ખાલી માત્ર 6 પતંગ લેવાના હતા તો આપણે 6 પતંગ લઈ લીધા છે જેમાંથી 5 પતંગ જે છે જો આપણો જે છેલ્લા જે આ જે રંગનો જે પતંગ છે જે આપણે લીધા છે 5 ફૂદા પતંગ છે. બહુ મોટા નથી પણ મીડિયમ સાઇઝના છે. એમ તો મોટા જ છે. આપણે એ પતંગ લીધા છે 5 ફૂદા એટલે એ 5 પતંગ આપણે પડ્યા છે એમ કંઈક 150ના 5 પડ્યા. આપણે એ 5 પતંગ આપણે લીધા છે 150ના 5 અને આ ઉપરાંત આપણે એક મોટો પતંગ લીધો છે તમે જોઈ શકો છો. જે આ પતંગ જે છે કેવો છે તો કે માછલી પતંગ કહેવાય અને શોર્ટમાં આપણે કહી તો આ પતંગને માછલી પતંગ કહેવાય કારણ કે આ પતંગની જે ડિઝાઇન જે છે એ અહીંથી આમ વર્તુળાકાર આવે છે. આમ આગળથી જે વર્તુળાકાર આવે છે અને જે પાછળનો જે આ ભાગ છે એ માછલીના પૂંછડી જેવો ભાગ
લાગે છે. તેથી આ પતંગને માછલી પતંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પતંગ જે છે જે આપણે 100 રૂપિયાની અંદર પડેલો છે. હવે કેવો છે કે તો રામ જાણે. મેં તમને ડાયરેક્ટ સવારની બાલ્કનીનો વ્યૂ દેખાડ્યો હતો. ચાલો અત્યારે તમને બાલ્કનીનો વ્યૂ દેખાડી દઉં. આની માથે તમને જો કબૂતર બેઠું છે, પગ દેખાતા હોય તો આની માથે આપણે કબૂતર બેઠું છે. બીજું તો કાંઈ નહીં. અહીંયા તુલસી આપણે છે, આપણે તુલસીમાં આખા બગાડી નાખ્યા ગાઈસ. એની ફરતે જો આવું જાળી મારવી પડે છે. તુલસીમાંની અંદર છે, એની ફરતે જાળી મારવી પડે છે યાર. બીજું તો શું કરવું યાર. અને આપણે શું લઈ લીધું કે જમ્બો પતંગ લઈ લીધો છે. જમ્બો પતંગ આપણે જમ્બો પતંગ શું છે તો કે લઈ લીધો છે. યાર આપણે આવી ગયા ધાબે. હવે તો ફાઇન પડી ગઈ છે યાર. તો અહીંયા એક પતંગ ચગે છે, દેખાય છે તમને? જો આ રહ્યો. ક્યાં હેલા? જો આ રહ્યો, દેખાય છે. અને પતંગ આપણે અહીંથી ચગાવે છે. અને આપણે મેં તમને કીધું હતું કે વ્લોગની અંદર કંઈક યુનિક થાય. તો યુનિકની અંદર શું હતું તો કે આપણે 2 નાના છોકરાને એવો ચેલેન્જ આપત કે તમે 2 પતંગ ચગાવો ને જે પેલા પતંગ કાપે એને આપણે ઇનામ આપવાના હતા. પણ આજે કોઈ ધાબે આવ્યું જ નહીં એટલે કાંઈ વાંધો નહીં. હાલો તો એ ચેલેન્જ આપણે કાલ કરશું. લગભગ તો આપણે કાલ 100% થઈ જ જશે. અને આપણો છે એક અહીંયા જીલભાઈ છે અને એક અહીંયા ધાબે છે ગોપાલ. એલા ભાઈ જોને, એલા ભાઈ વિડીયોમાં આવતા શરમાવું હો નહીં, શરમાવાનું. આપણે હમણાં ઉત્તરાયણ આવે તો બધાને પૂછ લઈ તમે કેટલા પતંગ લીધા છે ભાઈ. તમે ભાઈ કેટલા પતંગ લીધા છે ભાઈ? 50 લીધા, હજી 5 લેવાના બાકી છે. ફૂલ બાકાજી કે તમે ભાઈ કેટલા લીધા છે? આજે લેવા જવાના છે. થોડોક નજીક આવીને ભાઈ હું આમ બાયું વેળા કરસ ભાઈ. હા કાંઈ પો પતંગ બીજું કાંઈ નહીં હો ગાઈસ. ભાઈ તમે અહીંયા આવો ને ભાઈ. હજી તમને એક પ્રશ્ન પૂછું પણ તમે કઈ ફિરકી પીવરાવી છે? આપણે પીવડાય ચેલેન્જ. તમે ભાઈ? 5000 HP તળ 5000 નથી સર. અને આપણે પીવરાયું છે કયું ખબર ને 156 પ્લેટિનિયમ પ્લસ. ઓ ભાઈ તો જ બકે, બાકી બાવરિયમ ગા. કાંઈ નહીં. હાલો હવે આપણો ઓલો કાલનો જે ચેલેન્જ મેં તમને કીધું હતું એ થઈ જાય. કાલ લગભગ આવી જાય ચેલેન્જ. મોજ કરજો ગાઈસ, ચેલેન્જ આવી જાય, મૂંઝાતા નહીં. પણ આપણા વિડીયોને શું કરી દેવાનું, લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો ઘરે જઈને મળશું પછી. અત્યારે હવે બહુ રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું. હા ભાઈ તું ભરતાનો ડાયલોગ બેઠો મહેરમાં ભાઈ. તારા મમરા ભલ્લે ઊભા ચટણી નાખ્યા વગરના મમરા ભલ્લે હે. કાંઈ નહીં. હાલો તો હવે ઘરે જઈને પછી મળીશું. હેલો ગાઈસ, તો આપણે અત્યારે જમી લીધું છે અને હવે હાઈના કેટલા ટકા 9:30 વાગી ગયા જોઈ લ્યો. ઘડિયાળમાં દેખાઈએ ટીવી ઉપર આપણે પોગો આલે છે. આપણે લગભગ તો ઓલો ચેલેન્જ છે એ કાલ કરી દેવું. અવાજ બહુ આવે છે યાર બહારનો. એટલે દરવાજો બંધ કરી દો. યાર આ પગ લૂસણ્યું યાર. દરવાજો યાર દરવાજો આપણે બંધ કરી દીધો હોય. અહીંયા આપણે ગોળી કઈ છે કંઈક. પછી આપણી ગોળી જોઈ લેજો. નિધિ ગેસ વટી. કાંઈ વાંધો નહીં. હાલો એકાદી ખાઈ લઈ એટલે ગેસ ન આવે. ને જો મામી હાડી કરે છે. હે હું એમાં કાંઈ ન હોય. કાંઈ નહીં. તો હાલો કાંઈ સાઈડનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. લગભગ 8 જેવો મિનિટનો થઈ ગયો હોય. તો બધાને જય શ્રી રામ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ.